નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર 10 સરકારના અંગો આ એકમ 10ના કુલ 60 MCQ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું। તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા દ્વારા રાજ્યસભામાં 12 સભ્યો નિમાય છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, રાષ્ટ્રપ્રમુખ દ્વારા, અથવા એને રાષ્ટ્રપતિ પણ કહેવામાં આવે। રાષ્ટ્રપ્રમુખ દ્વારા રાજ્યસભામાં 12 સભ્યો નિમાય છે। પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા સંસદના અભિન્ન અંગ સમાન છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, રાષ્ટ્રપ્રમુખ। રાષ્ટ્રપ્રમુખ છે આપણા દેશના, એ સંસદના અભિન્ન અંગ સમાન ગણાય। પ્રશ્ન નંબર 3, નાણાકીય ખરડો પ્રથમ ખાલી જગ્યામાં જ રજૂ થઈ શકે છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, લોકસભામાં। નાણાકીય ખરડો પ્રથમ લોકસભામાં જ રજૂ થઈ શકે છે। પ્રશ્ન નંબર 4, આયોજન પંચ એટલે કે નીતિ પંચના અધ્યક્ષ હોદ્દાની રૂએ ખાલી જગ્યા છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, વડાપ્રધાન। આયોજન પંચના અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે। પ્રશ્ન નંબર 5, સરખા મત પડે ત્યારે કાસ્ટિંગ વોટ ખાલી જગ્યા આપે છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, અધ્યક્ષ અથવા સ્પીકર। સરખા મત પડે ત્યારે કાસ્ટિંગ વોટ આપવાનો અધિકાર અધ્યક્ષને રહેલો છે, અથવા અધ્યક્ષ કાસ્ટિંગ વોટ છે એ આપે છે। પ્રશ્ન નંબર 6, પંચાયતી રાજનું માળખું ખાલી જગ્યા છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ત્રિસ્તરીય। પંચાયતી રાજનું માળખું ત્રિસ્તરીય છે। પ્રશ્ન નંબર 7, સંસદમાં અંદાજપત્ર ખાલી જગ્યા રજૂ કરે છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, નાણાપ્રધાન। સંસદમાં અંદાજપત્ર નાણાપ્રધાન રજૂ કરે છે। પ્રશ્ન નંબર 8, બંધારણીય 73માં સુધારાથી ખાલી જગ્યાની જોગવાઈ કરવામાં આવી છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, પંચાયતી રાજની। બંધારણીય 73માં સુધારાથી પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 9, શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, પ્રથમ ખાલી જગ્યામાં નગરપાલિકા, ત્યારબાદ મહાનગરપાલિકા અને મહાનગર નિગમ છે। શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એમાં નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમનો સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર 10, ખાલી જગ્યા યાદીના વિષયો પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યને છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, સંયુક્ત યાદીના। સંયુક્ત યાદીના વિષયો પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોને છે। પ્રશ્ન 11, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક ખાલી જગ્યા કરે છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, રાષ્ટ્રપ્રમુખ। સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ કરે છે। પ્રશ્ન 12, ગુજરાતમાં ખાલી જગ્યા ધારાસભા નથી। તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, દ્વિગૃહી। આપણા રાજ્યની અંદર દ્વિગૃહી એટલે કે 2 ગૃહ હોય એવી ધારાસભા નથી। આપણા રાજ્યની અંદર ફક્ત વિધાનસભા જ આવેલી છે, પણ વિધાન પરિષદ આવેલી નથી। પ્રશ્ન 13, ખાલી જગ્યા એ સંસદનું નીચલું ગૃહ છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, લોકસભા। લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે, જ્યારે ઉપલું ગૃહ એ રાજ્યસભા ગણાય છે। પ્રશ્ન 14, ખાલી જગ્યા એ સંસદનું ઉપલું ગૃહ છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, રાજ્યસભા। રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે। પ્રશ્ન 15, કાયદા માટેની દરખાસ્ત ખાલી જગ્યા કહેવાય છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ખરડો અથવા વિધેયક। કાયદા માટેની દરખાસ્ત એ ખરડો અથવા વિધેયક કહેવાય છે। પ્રશ્ન નંબર 16, રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં ખાલી જગ્યા ફરજો બજાવે છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, ઉપરાષ્ટ્રપ્રમુખ। રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપ્રમુખ ફરજો બજાવે છે। પ્રશ્ન 17, ગ્રામ પંચાયતનો વહીવટ ખાલી જગ્યા સંભાળે છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, તલાટી કમ મંત્રી। ગ્રામ પંચાયતનો વહીવટ તલાટી કમ મંત્રી સંભાળે
છે. પ્રશ્ન 18. તાલુકા પંચાયતની વહીવટી પાંખના વડા ખાલી જગ્યા કહેવાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, તાલુકા વિકાસ અધિકારી. તાલુકા પંચાયતની વહીવટી પાંખ એટલે ટૂંકમાં તાલુકા પંચાયતના વહીવટી અધિકારી છે એ તાલુકા વિકાસ અધિકારી કહેવાય છે. અંગ્રેજીમાં એને TDO તરીકે પણ ઓળખવામાં આવે, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. પ્રશ્ન 19. રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, રાજ્યપાલ દ્વારા. રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન 20. વિધાનસભાના સભ્યોની સંખ્યા ખાલી જગ્યાથી ઓછી નહીં અને ખાલી જગ્યાથી વધારે હોઈ શકશે નહીં? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, 60 અને 500. વિધાનસભાના સભ્યોની સંખ્યા 60થી ઓછી હોવી ન જોઈએ અને 500થી વધારે પણ હોવી જોઈએ નહીં. પ્રશ્ન 21. નીચેના કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, આંધ્રપ્રદેશમાં. આંધ્રપ્રદેશ રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં નથી. પ્રશ્ન 22. રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં 2 એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, લોકસભામાં. રાષ્ટ્રપ્રમુખ છે એ લોકસભાની અંદર પોતાની સત્તાની રૂએ 2 એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે. પ્રશ્ન 23. સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવવાની અને મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, રાષ્ટ્રપ્રમુખ પાસે. સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવવાની અને તેને મોકૂફ રાખવાની સત્તા રાષ્ટ્રપ્રમુખ પાસે છે. પ્રશ્ન 24. લોકસભાના સભ્યોની સમયમર્યાદા કેટલા વર્ષની છે? તો આનો ઉત્તર છે વિકલ્પ ડી, 5 વર્ષની. લોકસભાના સભ્યોની સમયમર્યાદા 5 વર્ષની છે. પ્રશ્ન 25. રાજ્યસભામાં રાષ્ટ્રપ્રમુખ કેટલા સભ્યો નિમે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, 12 સભ્યો. રાજ્યસભામાં રાષ્ટ્રપ્રમુખ છે એ 12 સભ્યો નિમી શકે છે. પ્રશ્ન 26. લોકસભામાં ગુજરાતની સભ્ય સંખ્યા કેટલી છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ 1, 26. લોકસભામાં ગુજરાતની સભ્ય સંખ્યા એટલે કે ગુજરાતની અંદર લોકસભાની કેટલી સીટો છે? તો 26 સીટો છે. પ્રશ્ન 27. મહાભિયોગની કાર્યવાહી કોના પર કરવામાં આવે છે? આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, રાષ્ટ્રપ્રમુખ પર. મહાભિયોગની કાર્યવાહી રાષ્ટ્રપ્રમુખ પર કરવામાં આવે છે. પ્રશ્ન 28. વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ 1, 25 વર્ષ. વિધાનસભાના સભ્યપદ માટે એટલે કે વિધાનસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષની હોવી જોઈએ. પ્રશ્ન 29. સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા કોણ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, રાષ્ટ્રપ્રમુખ. સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપ્રમુખ છે. પ્રશ્ન 30. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કોણ નિમે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, રાષ્ટ્રપ્રમુખ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. પ્રશ્ન 31. લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ 1, 545 અને 250. એટલે કે ભારતમાં લોકસભાની સીટ છે એ 545 છે અને રાજ્યસભાની સીટ છે એ 250 છે. પ્રશ્ન 32. વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, રાષ્ટ્રપ્રમુખ. વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ રાષ્ટ્રપ્રમુખ લેવડાવે છે. પ્રશ્ન 33. રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામું કોને સોંપે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, ઉપરાષ્ટ્રપ્રમુખને. રાષ્ટ્રપ્રમુખ છે એ પોતાના હોદ્દાનું રાજીનામું ઉપરાષ્ટ્રપ્રમુખને આપે છે. પ્રશ્ન 34. ગ્રામ પંચાયતનો વહીવટ કોણ સંભાળે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, તલાટી કમ મંત્રી. ગ્રામ પંચાયતનો વહીવટ તલાટી કમ મંત્રી સંભાળે છે. પ્રશ્ન 35. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? તો
તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી નાણાપ્રધાન. સંસદમાં અંદાજપત્ર નાણાપ્રધાન રજૂ કરે છે. પ્રશ્ન 36. નીચે આપેલા જોડકા લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. તો આપણે આનો ઉત્તર જોઈ લઈએ. ઉત્તર આવશે વિકલ્પ બી. તો ફર્સ્ટ આમાં આવશે સી જિલ્લા સેવા સદન. તો એના વહીવટી વડા છે કલેક્ટર. ત્યારબાદ બે આમાં આવશે ડી મહાનગરપાલિકા. તો એના વડા એને કમિશનર કહેવામાં આવે. અને 3 આમાં આવશે બી જિલ્લા પંચાયત. તો એના વડા છે એ ડીડીઓ છે. જિલ્લા સેવા સદનના વહીવટી વડા કલેક્ટર, મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા પંચાયતના ડીડીઓ. પ્રશ્ન 37. ભારતમાં કઈ પદ્ધતિની સરકાર છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી સંસદીય પદ્ધતિની. ભારતમાં સંસદીય પદ્ધતિની સરકાર છે. પ્રશ્ન 38. સંઘ સરકારની કારોબારીમાં કોનો સમાવેશ થતો નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી મુખ્ય ન્યાયમૂર્તિનો. સંઘ સરકારની કારોબારીમાં મુખ્ય ન્યાયમૂર્તિનો એટલે કે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ હોય એનો સમાવેશ થતો નથી. પ્રશ્ન 39. રાજ્યસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ 30 કે તેથી વધુ વર્ષનો. રાજ્યસભાના સભ્યપદનો ઉમેદવાર એટલે કે રાજ્યસભાનો સભ્ય તમારે બનવું હોય તો ઓછામાં ઓછી ઉંમર 30 વર્ષની હોવી જોઈએ. પ્રશ્ન 40. કાસ્ટિંગ વોટ એટલે કે નિર્ણાયક મત કોણ આપી શકે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ અધ્યક્ષ આપી શકે, જેને બીજી ભાષામાં સ્પીકર પણ કહેવામાં આવે. કાસ્ટિંગ વોટ છે નિર્ણાયક મત એ અધ્યક્ષ આપી શકે. પ્રશ્ન 41. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી શ્રી ગણેશ વાસુદેવ માળવંકર. આપણા દેશની લોકસભાના પ્રથમ અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માળવંકર હતા. પ્રશ્ન 42. સંઘ સરકારના વાર્ષિક અંદાજપત્રને લોકસભામાં કોની ભલામણથી રજૂ કરાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી રાષ્ટ્રપ્રમુખની. સંઘ સરકારના વાર્ષિક અંદાજપત્રને લોકસભામાં રાષ્ટ્રપ્રમુખની ભલામણથી રજૂ કરાય છે. પ્રશ્ન 43. રાજ્યના વાર્ષિક અંદાજપત્રને વિધાનસભામાં કોની ભલામણથી રજૂ કરાય છે? વાર્ષિક અંદાજપત્ર એટલે બજેટને. તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ રાજ્યપાલની. રાજ્યના વાર્ષિક અંદાજપત્રને વિધાનસભામાં રાજ્યપાલની ભલામણથી રજૂ કરાય છે. પ્રશ્ન 44. ખરડા પર વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે ખરડો કોને સોંપવામાં આવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી પ્રવર સમિતિને. ખરડા પર વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે ખરડો છે એ પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. પ્રશ્ન 45. બધા જ નાણાકીય ખરડાને સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી લોકસભામાં. બધા જ નાણાકીય ખરડાને સૌપ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. પ્રશ્ન 46. રાષ્ટ્રપ્રમુખના શાસન દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી રાજ્યપાલ. રાષ્ટ્રપ્રમુખના શાસન દરમિયાન રાજ્યનું સંચાલન રાજ્યપાલ કરે છે. એટલે કે જે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ચાલુ હોય ત્યાં રાજ્યનું સંચાલન રાજ્યપાલ કરે છે. પ્રશ્ન 47. વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી રાષ્ટ્રપ્રમુખ. વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે. પ્રશ્ન 48. ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કોણ કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી સંસદના બંને ગૃહોના સભ્યો. ભારતમાં ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી સંસદના બંને ગૃહોના સભ્યો કરે છે. પ્રશ્ન 49. નીતિ પંચ એટલે કે આયોજન પંચનું અધ્યક્ષ પદ હોદ્દાની રૂએ કોણ કોણ સંભાળે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી વડાપ્રધાન. નીતિ પંચનું અધ્યક્ષ પદ હોદ્દાની રૂએ વડાપ્રધાન સંભાળે છે. પ્રશ્ન 50. સંઘનું પ્રધાન મંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી લોકસભાને. સંઘનું પ્રધાન મંડળ સંયુક્ત રીતે લોકસભાને જવાબદાર હોય છે. પ્રશ્ન 51. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે?
તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ રાષ્ટ્રપ્રમુખ. દરેક રાજ્યની અંદર રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે અથવા રાષ્ટ્રપ્રમુખ કરે છે. પ્રશ્ન 52. જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે? તો આનો ઉત્તર છે વિકલ્પ એ જિલ્લા વિકાસ અધિકારી અથવા એને કહેવામાં આવે DDO. જિલ્લા પંચાયતના વહીવટી અધિકારી જિલ્લા વિકાસ અધિકારી છે. પ્રશ્ન 53. મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા કોણ હોય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી મ્યુનિસિપલ કમિશનર. મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા મ્યુનિસિપલ કમિશનર હોય છે. પ્રશ્ન 54. કયા સિદ્ધાંત મુજબ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ રાખવામાં આવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી સત્તા વિશ્લેષણના સિદ્ધાંત મુજબ. સત્તા વિશ્લેષણના સિદ્ધાંત મુજબ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ રાખવામાં આવે છે. પ્રશ્ન 55. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી નાણાં પ્રધાન. એટલે કે આપણા જે નાણામંત્રી હોય છે, વિત્ત મંત્રી, એ સંસદમાં અંદાજપત્ર એટલે કે આપણું બજેટ રજૂ કરે છે. પ્રશ્ન 56. જે ગ્રામ પંચાયતમાં સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવે છે અને સરપંચની સર્વમાન્ય પસંદગી કરવામાં આવે છે તેને કેવું ગામ જાહેર કરવામાં આવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી સમરસ ગામ. જે ગ્રામ પંચાયતમાં સર્વસંમતિથી ચૂંટણી પૂર્ણ કરવામાં આવે અને સરપંચની સર્વસામાન્ય પસંદગી કરવામાં આવે તો એવા ગામને સમરસ ગામ કહેવામાં આવે છે. પ્રશ્ન 57. નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ તેલંગાણા રાજ્યમાં. તેલંગાણા રાજ્યની અંદર ધારાસભાના બંને ગૃહો એટલે કે વિધાનસભા અને વિધાન પરિષદ બંને ગૃહો અસ્તિત્વમાં છે. પ્રશ્ન 58. નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી જમ્મુ કાશ્મીરમાં. જમ્મુ કાશ્મીર રાજ્યમાં પણ ધારાસભાના બંને ગૃહો અસ્તિત્વમાં છે. પ્રશ્ન 59. નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં છે? આનો ઉત્તર આવશે વિકલ્પ બી ઉત્તર પ્રદેશ રાજ્યમાં. ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર પણ ધારાસભાના બંને ગૃહો અસ્તિત્વમાં છે. પ્રશ્ન 60. છેલ્લો પ્રશ્ન. નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં છે? આનો ઉત્તર આવશે વિકલ્પ સી કર્ણાટક રાજ્યમાં. કર્ણાટક રાજ્યની અંદર પણ ધારાસભાના બંને ગૃહો વિધાનસભા અને વિધાન પરિષદ અસ્તિત્વમાં છે. જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.